રામ નારાયણ રામ. આપણે સમજવું પડશે કે આપણે કેમ આવ્યા છીએ, ક્યાં જઈશું, આપણી ફરજ શું છે. આ પ્રશ્નોના ઉકેલ મળ્યા પછી બધું સરળ થઈ જાય છે. મૂર્તિ પૂજા કરીશું, આ કરીશું, તે કરીશું, આ બધું કહીને માત્ર હલ્લો મચાવી શકાય. પરંતુ આપણે જાણવું જોઈએ કે આ વિધિ વિધાન કેમ બનાવવામાં આવ્યા. એકતા સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી. એકસાથે ભોજન કરાવવાનો પ્રયાસ થયો. ઉદ્યોગ ક્ષેત્રમાં વિકાસ કરવાની કોશિશ કરવામાં આવી. ફૂલો અને ફળોની ઓળખાણ કરાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે લોકો ઘણા બધા ફળોને ઓળખતા નહોતા. દેશ જંગલોથી ભરેલો હતો, વૃક્ષોમાં ફળ લાગેલા રહેતા. દાદાએ એક ફળ ખાધું અને તેઓ મૃત્યુ પામ્યા, પરંતુ તેઓ તેમના પુત્રને તે વિશે કહીને ગયા નહીં. હવે પુત્ર વિચારતો કે કયા વૃક્ષના ફળને કારણે પિતાનું અવસાન થયું. કોઈ પણ ફળ ખાવાનું સાહસ કરતું નહીં. તે સમયે એટલા ગ્રંથો ન હતા, એટલી પ્રાર્થનાઓ પણ ન હતી. વિચારશીલ લોકો માણસના ડરને આધારે તેમને નિયમોમાં બાંધવાની કોશિશ કરતા. આ ભયને કારણે વિશાળ મૂર્તિ બનાવવામાં આવી. બધાને કહેવામાં આવ્યું કે જે વસ્તુથી તમે ડરો છો, આ એ જ ભયના દેવતા છે. એ જ તમને ડરાવે છે, તેથી તેમને સંતોષેલા રાખજો. તમારે બધાએ ઘેર જઈને એકસાથે રહેવું. આ કામ પાપ છે, તે કરશો નહીં. આ દેવતાને આ ફળ ચઢાવજો, કારણ કે તેમને આ ફળ ગમે છે. આ પછી લોકો ફળ ખાવા લાગ્યા. અલગ દેવતાઓને અલગ ફળ આપવામાં આવવા લાગ્યા. આમ થતાં થતાં એ ફળ બજારમાં વેચવામાં આવવા લાગ્યા. ધીમે ધીમે મૂર્તિઓનો આકાર અને સ્વરૂપ શાંત થવા લાગ્યું. સપનું હોય કે બનાવટની વાત, લોકો સમજ્યા કે સૌને એકસાથે લાવવા માટે એક જગ્યાએ ભેગા થઈને હાથ જોડવા શીખવું પડશે. એ રીતે લોકોએ હાથ મિલાવવું શીખ્યું, તાળી વગાડવી શીખી. અને એમને કહેવામાં આવ્યું કે કહેવામાં આવે ત્યારે તાળી વગાડવી, પણ કામના સમયે નહીં.